શકાય છે મહિલા સાથે પુરુષ છે હાલ નદીમાં જે બ્રિજ વડોદરા જિલ્લા અને આનાને જોડતો એક માત્ર જે બ્રિજ છે જે મહીસાગર નદી પર આવેલો બ્રિજ છે તે એકાઈ ધરાશાયી થવાનો વચ્ચેનો ભાગ ધરાશાયી થવા પામ્યો તેમાં હાલ જોઈ શકાય છે દ્રશ્યો છે તે 24 કલાક પર જોઈ શકો છો ને આપ અંદાજો લગાવી શકો છો કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવાની હાલ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હાલ પોલીસ દ્વારા છે તમામ રસ્તો છે તે હાલ કોર્ડન કરવામાં આવે છે કોઈ પણ લોકોને અવર જવર કરવા માટે તેઓને નથી આવવા દેવામાં આવી રહ્યા ચોક્કસથી હાલ એક ટ્રક છે હાલ જોઈ શકાય છે લટકેલી હાલતમાં મધ્યનો જે ભાગ છે ધારાશાયી એકાએક થતા જે તર્ક વિતર્ક છતાં હતા વહેલી સવાર છે સમગ્ર દુર્ઘટના બનવા પામી હાલ તમામ પ્રકારે છે આપણે જોવા દ્રશ્યોને કઈ રીતે જોઈ શકાય છે કે હાલ જે સ્થિતિનું નિર્માણ થવાનું છે જેમાં અનેક લોકો છે તે નદીમાં હાલ હોય અને તેઓનું રેસ્ક્યુ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે 4 થી 5 લોકોને નદીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે કેટલીક ટ્રકો સહિત કોકાર સાથે જે બાઇક પણ ક્યાંક ને ક્યાંક છે હાલ નદીમાં ખાતું હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવ્યા છે કેમેરામેન દોસ્ત માલી સાથે મિતેશ માલી ઝી મીડિયા વડોદરા પાદરા વચ્ચેથી બે ભાગ થયા અને તે દરમિયાન પસાર થઈ રહ્યો હતો બાઇક ચાલક ઇકો વાન અને તમામ લોકોને આ નદીમાં ખાબક્યા હતા બ્રિજ અચાનક જ તૂટ્યો ત્યારબાદ સ્થાનિકોને જાણ થતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ છે તેમની મદદ લેવામાં આવી છે આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે ગંભીરા બ્રિજ અચાનક જ વચ્ચેથી તેના ભેગા થઈ ગયા અને શું સ્થિતિ છે આપ જુઓ વડોદરાને જોડતો અને આ તૂટી પડ્યો છે ત્યાંથી લોકોને દૂર રાખવામાં આવ્યા છે કારણ કે ખૂબ જૂનો આ બ્રિજ છે જર્જરિત હાલતમાં બ્રિજ છે દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે મોતનો આંકડો વધી શકે છે કારણ કે 3 થી 4 વાહનો નીચે ગરકાવ થઈ ગયા છે 3 લોકો છે તેમને રેસ્ક્યુ કરીને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને ઇજાઓ પહોંચી છે તેમને હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવ્યા છે અને આપ જુઓ આ બ્રિજના દ્રશ્યો વહેલી સવારે આ દુર્ઘટના જે ઘટી છે અનેક લોકોની માંગ હતી ત્યાં સ્થાનિકો અવારનવાર કહી ચૂક્યા છે કે આ બ્રિજ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો અને હવે આ દુર્ઘટના ઘટી છે જવાબદારી કોની બેદરકારી છે મોટી અને તેનો ભોગ ત્યાંથી પસાર થતા વાહન ચાલકો બન્યા છે વહેલી સવારે જે હેવી વાહન ચાલકો ત્યાંથી નીકળી રહ્યા હતા અને ઘણા સમયથી આ બ્રિજ જર્જરિત હાલતમાં હતો નીચેના દ્રશ્યો મેં આપ બતાવી રહ્યા છે નદીમાંથી રેસ્ક્યુ કરીને જે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે સ્થાનિક જે તરવૈયાઓ છે ત્યાં બોટની પણ વ્યવસ્થા લોકોની ફરિયાદને ન લેવામાં આવી આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો મુજપુરા ગંભીરા બ્રિજ તૂટી ગયો છે 40 વર્ષ જેટલો આ જૂનો બ્રિજ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હાલ તો અનેક વાર રજૂઆત કરી પરંતુ માત્ર ને માત્ર સમારકામ કરવામાં આવ્યું અને આ સમારકામનું પરિણામ શું આવ્યું તો અત્યારે બ્રિજ વચ્ચેથી 2 ટુકડા થઈ ગયો ત્યાંથી નીકળતા જે વાહન ચાલકો તેમને તો આની ગંભીરતા જ ખબર નહીં હોય આ બ્રિજ કેટલો જૂનો છે કેટલા સમયથી આ બ્રિજ આ રીતે જર્જરિત હાલતમાં હશે કારણ કે તે લોકો તો ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને આ એકમાત્ર બ્રિજ હતો આણંદ અને વડોદરાને જોડતો કે અહીંયાથી લોકો પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન આ એક મોટી દુર્ઘટના જે ઘટી છે ત્યારે હવે તેની જવાબદારી કોણ લેશે અને હવે આ જે બ્રિજ તૂટવાની ઘટના સામે આવી તંત્ર તેની જ રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને હવે કામગીરી હાથ ધરવામાં આવશે અલગ અલગ જે બ્રિજો છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે બ્રિજ વચ્ચેથી ક્રેક થઈ ગયો છે 3 થી 4 વ્હીકલ નીચે દટાયાની માહિતી છે 3 માણસોને બિલકુલ સ્વસ્થ કાઢી લેવામાં આવ્યા છે ડેડ બોડી કેટલા છે હજી સુધી જાણવા મળ્યું નથી પોલીસ
સરકારી તંત્ર તમામ 108 બધા ખડે પગે હાજર છે અને જે માણસો પીડિત છે એ તમામને બચાવવાની તાત્કાલિકની કોશિશ ચાલી રહી છે. જાહેર જનતા જો એટલો જ સંદેશ છે કે બ્રિજની આજુબાજુ કોઈ પણ ટોળા ના થાય અને શક્ય એટલી મદદ ના આવવા દે. નીચે 3 થી 4 વાહનની માહિતી છે. ચારેક વાહનના ટાયર સાથે દેખાઈ રહ્યા છે. કદાચ એકાદ અંદર ગરકાવ થઈ ગયું હોય તો ખબર નહીં, બાકી ચારેક વાહન દેખાઈ રહ્યા છે અત્યારે હાલ. તો આ બ્રિજ જે તૂટી ગયો અને આ એક મોટી દુર્ઘટના જે ઘટી છે, તમામ લોકો ત્યાં આવી પહોંચ્યા ટોળે ટોળા, પરંતુ લોકોને એક અપીલ કરવામાં આવી છે કે તે લોકો અહીંયાથી દૂર રહે, સહકાર આપે તેવી પણ અપીલ કરશે, કારણ કે બ્રિજ ખૂબ જ જૂનો છે અને જો લોકો પણ વધુ સંખ્યામાં અહીંયા એકઠા થાય અને બીજી મોટી દુર્ઘટના ન સર્જાય તેને લઈને લોકોને આ જે જગ્યા છે ત્યાંથી દૂર રાખવા રહ્યા છે. બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે હાલ શું સ્થિતિ છે. એક તરફ રેસ્ક્યુ ચાલી રહ્યું છે, સ્થાનિક તરવૈયાઓ છે તેમની મદદ લેવામાં આવી રહી છે, 108ની ટીમ ખડે પગે છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડા અમારી સાથે જોડાઈ ગયા છે. અમિતભાઈ, બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે, આ ખૂબ જ ગંભીર ઘટના. જે અમારા વિસ્તારનો જે બ્રિજ છે ને, આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ છે. ખૂબ બ્રિજ છે ને, ભારે ટ્રાફિક બંને સાઈડે ઇન્ડસ્ટ્રી એરિયા જવા ટ્રાફિક પણ આના ખૂબ અવર જવર થતો છે. એવા સંજોગોમાં અમિતભાઈ, આપનો અવાજ અમને સ્પષ્ટ નથી આવી રહ્યો. ફરી એકવાર આપનો સંપર્ક કરીશું. અમિત ચાવડા અમારી સાથે જોડાયા હતા અને તેમણે કહ્યું કે અમારે ત્યાંનો આ બ્રિજ છે, ઘણા સમયથી જર્જરિત હાલતમાં આ બ્રિજ હતો ને આ બ્રિજ જો જર્જરિત હાલતમાં હતો તો વિપક્ષ તરીકે પણ તેમણે કેમ કોઈ રજૂઆત ન કરી, એક સવાલ એ થઈ રહ્યો છે. જો સ્થાનિકોની રજૂઆતોને ધ્યાનમાં ન લેવામાં આવી તો પછી વિપક્ષ તરીકે તેમની પણ એક જવાબદારી બને છે કે આટલો જર્જરિત હાલતમાં બ્રિજ હતો ને ગમે ત્યારે દુર્ઘટના થઈ શકતી હતી, તો તેમણે પણ અવાજ ઉઠાવવા જેવો હતો, તો તેમણે પણ કેમ કોઈ ધ્યાન ન દોર્યું તે પણ એક સવાલ થઈ રહ્યો છે. જ્યારે વિપક્ષમાં તમે હોય ને ચૂપ રહો ત્યારે પણ સવાલો થતા જ હોય છે. ત્યારે ગંભીર આ દુર્ઘટના છે, અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે પરંતુ સ્થાનિકોને સાંભળવામાં નથી આવતી અને તેના કારણે જ્યારે એક મોટી બેદરકારી થાય છે અને એક મોટી દુર્ઘટના ઘટે છે અને ત્યારબાદ જ તંત્ર લાગે છે. આ ઘટના ઘટી અને હવે તેમાંથી કદાચ જો શીખ લેવામાં આવે તો શીખ લઈને બીજા જર્જરિત હાલતમાં જૂના બ્રિજો છે જ્યાંથી હજારો એક તરફથી બીજી તરફ જતા હોય છે, તે લોકોને તો કશી જ ખબર નથી હોતી. તો જો એ બ્રિજો છે એ બ્રિજોનું પણ સમારકામ વહેલી તકે કરવામાં આવે તેવી પણ એક રજૂઆત છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ છે તેમાં કોઈનું કશું નથી જતું, પરંતુ જ્યાંથી તે પસાર થતા હોય છે વાહન ચાલકો તેમના પરિવારજનોને ભોગવવાનો વારો આવતો હોય છે. આ ટ્રક ચાલક, ઇકો વાહન ચાલક, કોણ કોણ લોકો છે સૌરાષ્ટ્ર ગુજરાત તો એક માર્ગ છે તે હાડે વડોદરા જિલ્લામાં ધરાશાયી અનેક વાહનો છે તે નદીમાં ખાબક્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે જોઈ શકાય છે. એક મહિલા પુરુષ છે તે બંને છે હાલ તંત્ર એટલે કે સરવૈયાઓ સાથે તમામ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. એ તમામ દ્રશ્યો આપ જોઈ શકો છો. કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્યો છે અને ચોક્કસ પ્રમાણે હાલ મોટી દુર્ઘટના ઘટી છે અને કેટલાક લોકો હાલ નદીમાં છે તે હાલ તેઓ છે અને તેઓનું રેસ્ક્યુની કામગીરી છે તે હાલ પોલીસ અને સાથે સ્થાનિક તરવૈયાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તમામ દ્રશ્યો આપ જોઈ શકો છો, અંદાજો લગાવી શકો છો કે કેટલી મોટી દુર્ઘટના પાદરામાં સર્જાવા પામી છે. આણંદ અને ગુજરાત એટલે કે વડોદરા જિલ્લા અને આણંદને જોડતો એક માત્ર બ્રિજ છે જે મહીસાગર નદી પર આવેલો બ્રિજ છે તે એકાએક ધરાશાયી થવા પામ્યો, તેનો વચ્ચેનો ભાગ ધરાશાયી થવા પામ્યો. તેમાં હાલ જોઈ શકાય છે તમામ દ્રશ્યો છે તે G24 કલાક પર જોઈ શકો છો ને આપ અંદાજો લગાવી શકો છો કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવાની હાલ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ
પોલીસ દ્વારા છે તે તમામ રસ્તો છે તે હાલ કોર્ડન કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ લોકોને અવર જવર કરવા માટે તેઓને નથી આવવા દેવામાં આવી રહ્યા. ચોક્કસથી હાલ એક ટ્રક પણ છે, હાલ જોઈ શકાય છે કે ટ્રક પણ હાલ